મહેસાણાના દેદિયાસણ ગામમાં પ્રાચીન દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ જૂનું હોવાનું માનવામાં આવે છે. અહીં પશ્ચિમમુખી શિવાલય આવેલું છે, જ્યાં વર્ષોથી ભક્તો દ્વારા પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં અહીંયા ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. મંદિરની બાજુમાં જ સાવગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે, જે દુધેશ્વર મહાદેવના જ ભક્ત હતા. હું મુકેશભાઈ પટેલ, દેદિયાસણ મારું ગામ છે. આપણે અત્યારે હાલ અમારા પ્રાચીન દુધેશ્વર મહાદેવની જગ્યામાં ઊભા છીએ. અમારા ગ્રામ માટે આ એક ખૂબ શ્રદ્ધાનું કેન્દ્ર છે. બહુ પ્રાચીન અમારું આ શિવાલય છે. અમને પણ ખબર નથી કે કેટલા વર્ષ જૂનું છે, પણ એવું અમારા વડવાઓ દ્વારા મેં સાંભળ્યું છે કે અહીંયા પણ પૂર્વ સમયમાં એક ગામ વસેલું હતું, પણ ભારે પૂર આવવાથી એ ગામ તો તણાઈ ગયું, પણ આ શિવાલય અડીખમ ઊભું રહ્યું. એ વર્ષો સુધી જીર્ણ શીર્ણ અવસ્થામાં રહ્યું, પણ ત્યાર પછી બધાને એમ લાગ્યું કે અહીંયા કંઈક તત્વ બિરાજમાન છે. અને ભારતમાં આપણે જોવા જઈએ તો પશ્ચિમમુખી શિવાલયો આપણને ઘણા ઓછા દેખાય છે. એમાંનું એક અમારું આ દુધેશ્વર મહાદેવનું આ શિવાલય છે. અને ત્યારથી અમારા ગામની પણ શ્રદ્ધા આમાં ખૂબ વધી. બાજુમાં જે સાવગીરી મહારાજની જીવન સમાધિ આવેલી છે, અમે એવું સાંભળ્યું છે અમારા વડવાઓ દ્વારા કે એમણે જીવન સમાધિ ખૂબ નાની વયમાં યુવાન વયે લીધી, અને એ સાવગીરી મહારાજ પણ આ જ દુધેશ્વર મહાદેવની સેવા પૂજા કરતા હતા. અને એમાંથી જ એમને યુવાન વયે વૈરાગ્ય લાગ્યો અને એમણે જીવન સમાધિ મોક્ષાર્થે પ્રાપ્ત કરી. એમણે એમનો પરચો પણ આપ્યો છે. એમનું દેવળ ઉગમણી બાજુ નમી ગયું. અને એ જ શ્રદ્ધાથી અત્યારે હાલ ગામના સૌ ભાવિ ભક્તો, સૌ ધર્મપ્રેમી જનતા અહીંયા આવે છે. શ્રાવણ મહિનામાં તો આ શિવાલયનો મહિમા ખૂબ છે. 1.25 લાખ બિલ્વપત્ર અહીંયા અભિષેક કરવામાં આવે છે. અને અમાવસ્યાના દિવસે અહીંયા ભવ્યથી ભવ્ય હવન યજ્ઞ પણ કરવામાં આવે છે. એટલે અમે જેટલું પણ આનું મહત્વ કહી શકીએ એનાથી અનેક ગણું મહત્વ અમારા આ દુધેશ્વર મહાદેવનું છે, જે જૂના દુધેશ્વર મહાદેવ તરીકે અમે એને ઓળખીએ છીએ. મારું નામ શાસ્ત્રી જિગ્નેશભાઈ દવે, અને હું આ દુધેશ્વર ધામની અંદર ખૂબ શ્રદ્ધાથી ભગવાનની સેવા અવિરત કરું છું. આ જૂના દુધેશ્વર ધામની અંદર ભગવાન શિવના સાનિધ્યમાં જે શિવ પુરાણની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિવ પાર્થિવ લિંગ ચિંતામણી પ્રયોગ, જે મનુષ્યને દરેક ક્ષેત્રની ચિંતાઓમાંથી મુક્તિ અપાવી અને સુખ સમૃદ્ધિના કામનાનો સંકલ્પો સિદ્ધ કરે છે, એવી આ દુધેશ્વર ધામની અંદર એ ચેતના રૂપી શિવ પાર્થિવ લિંગ ચિંતામણી પ્રયોગ, જે 1.25 લાખ પાર્થિવ લિંગ નિર્માણ કરીને અહીંયા કરવામાં આવે છે. એક નવયુવાનોના અંદર એક ભગવાને આત્મચિંતનથી એક ચેતના જગાડી કે મહારાજ, આપણે આ દુધેશ્વર દાદાના સાનિધ્યમાં શિવ પાર્થેશ્વરની પૂજા કરીએ. અને એ જે વિચાર હતો અને એમનો જે ઉત્સાહ હતો અને એ ભાવ શ્રદ્ધાનો જે મેં જોયો, અને મને પણ એમ થયું કે દાદાની ચેતનામાં જો આવું શુભ કાર્ય થાય તો અવશ્ય કરાય. જે સાવને એ પાર્થિવ લિંગ બનાવવામાં સૌથી શ્રેષ્ઠ ફાળો હોય તો એ માતાઓ અને બહેનોનો છે, જે દિવસે પોતાનું કામ પૂર્ણ કરે અને પુરુષાર્થ માટે દૂરથી અહીંયા આવે છે અને ભગવાનના સ્વરૂપને પાર્થિવ લિંગ સ્વરૂપે નિર્માણ કરે છે. અને એ જ્યારે નિર્માણ કરે છે ત્યારે નવયુવાનો મારી સાથે ભગવાનના શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગમાં જે યંત્રો બતાવ્યા છે, વાર મુજબ કે રવિવારે સૂર્ય આકૃતિમાં ભગવાનને નિર્માણ કરવામાં આવે, સોમવારે નાગપાશની આકૃતિ હોય, મંગળવારે ત્રિકોણ આકૃતિ હોય, બુધવારે સમચતુષ્કોણ આકૃતિ હોય, ગુરુવારે કૂર્મ આકૃતિ હોય, શુક્રવારે પંચકોણ આકૃતિ હોય અને શનિવારે ભગવાન ધનુષ આકૃતિમાં વિરાજમાન થાય. એવી આકૃતિમાં ભગવાનના પાર્થિવ લિંગનું નિર્માણ કરવામાં એક નવયુવાનોની ચેતના, જે મને આ અષાઢ વદ અમાસના દિવસે સંકલ્પ 1.25 લાખ પાર્થિવ લિંગનો શરૂઆત થઈ. એ લિંગ મુજબ, એ નિર્માણના સંકલ્પ મુજબ અહીંયા ભગવાનના જ્યોતિર્લિંગોનું અનેક યંત્રોમાં નિર્માણ કરી દરેક ભાવિક ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા. એ સાથે
આદિ કૈલાસ પર્વત હોય, ભગવાન કેદારનાથ હોય, ભગવાન જ્યારે કૃષ્ણનો જન્મોત્સવ મનાવવાનો આવે અને કૃષ્ણ જન્મની સ્વયં ભગવાન કૃષ્ણને રાસ રમતો જોવાની ઈચ્છા ધરાવે અને સ્વયં ભગવાન એ રાસ જોવા દેવાધિદેવ ગોપીના સ્વરૂપમાં જાય, એ ગોપી સ્વરૂપે ભગવાન અહીંયા નિર્માણ થયા અને ભાવિક ભક્તોએ જેના દર્શન કરી ધન્યતા અનુભવે એવા આજે પણ ધનુષ આકૃતિમાં ભગવાન હાટકેશ્વરને અહીંયા લિંગ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા છે. જે કોઈ મૂળ તત્વ બતાવ્યું હોય એ પ્રદોષ વ્રત છે અને એ પ્રદોષ વર્ષના દિવસે જે રાત્રિકાલ તેરસનો સમય શ્રેષ્ઠ કહેવાય છે, તો એ તેરસની રાત્રિકાલ સમય અહીંયા દુધેશ્વર દાદાના ધામમાં રાત્રે 8:30 કલાકથી 11:30 કલાક એક માનવ સાંકળ સર્જીને મહામૃત્યુંજય મંત્રનું જપ અનુષ્ઠાન થવાનું છે.